સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના રાજીનામાની માંગને લઈને એસપીજીના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું। લાલજી પટેલે રાજીનામાની વાતને વખોડી કાઢી અને કહ્યું કે જયરામ પટેલે રાજીનામું ન આપવું જોઈએ। સિત્સર ઉમિયાધામ ઊભું કરવામાં જયરામ બાપાનો મોટો ફાળો છે। તેના પુત્રના ગુનાની સજા પિતાને ન મળવી જોઈએ। વધુમાં કહ્યું કે જે લોકો રાજીનામાની માંગ કરી રહ્યા છે તેઓ કોઈ સંગઠન નથી, 2-5 લોકો છે। કારણ કે જયરામ બાપાએ કોઈ ભૂલ નથી કરી, એમના દીકરાએ જે પણ ભૂલ કરી હોય અને કાયદાની ભાષામાં જે પણ થતું હોય એ અમે સ્વીકારવા માટે આખો પાટીદાર સમાજ તૈયાર છે। એના દીકરાની ભૂલ એમના બાપાને કેમ ભોગવવી પડે? જયરામ બાપાએ હર હંમેશ પાટીદાર સમાજની જ્યારે પણ જરૂર પડી છે હર હંમેશ જયરામ બાપાએ મદદ કરી છે, તો એ વડીલને અમે સન્માન કરીએ છીએ અને આ વાતને અમે વખોડીએ છીએ। યુવાનોનો વર્ગથી એમ કે રાજીનામું આપી દેવું, જો એ વ્યક્તિગત લોકો હોય, કોઈ એવી મોટી સંસ્થા નથી। તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવડો મોટો સમાજ હોય એમાંથી 2-25 લોકો જ્યારે વિરોધ કરતા હોય, વિરોધ ચાલે નહીં।